14 આવે, પછી કોઈને 16, 17 જે રાખવી હોય. અને 1 ઇંચ એક્સ્ટ્રા લીધું છે એમની મોડી તો મને ખબર નથી. લઈ લીધું છે આ અહીંયા આવી ગયું. મેં 16 રાખ્યું બરોબર. 8 × 16 અહીંયાથી 1 ઇંચ વર્ષમાં આવશે. એમની લંબાઈ કેટલી છે? 40. તો અહીંયા 40 ક્યાં છે? હા અહીં મૂકી દીધું. અહીં મૂકી દીધું બરોબર. અહીંયા આ મૂકી અને અહીંયા 7 ઇંચ માઇનસ કરવાનું. અહીંયા 7 નિશાન કરી દેવું. આ બધામાં ફરજિયાત છે બરોબર. પછી આમ જેટલું આવે ને એટલું લઈ લેવાનું. વધારે કે કયું લેવાનું કહો? ઓછામાં ઓછું કેટલું? 18 થી 19 હોવું જોઈએ ઓછામાંથી ઓછું. તો થોડી ઓછી ચપટી આવે. સીધી લાઈન ડ્રો કરી દેવાની બરોબર. થાય છે ને નહીં થતું. આ રીતે આમાં કેટલું છે એ જોઈ લે એટલે એટલી તાર ચપટી આવશે. ઘેરવાળું થશે. ઓહો વાંધો નહીં. પટિયાલા જેવું થશે ઘેરવાળું. વાંધો નહીં ને? હા બરોબર. આ થઈ ગયું. હવે ત્યાં ડબલ એક્સેલ છે એટલે સમજી લે આપણી એમની સીટ કેટલી છે? સીટ માપી છે? ડ્રેસમાં માપી હતી? હા અહીંયા 10 ઇંચ રાખીએ છીએ આપણે આ બાજુ. એટલે આ 10 ઇંચ બધામાં લઈ લેવાનું. કોમન છે બરોબર. આ બધામાં આ જ લઈ લેવાનું. 10 ઇંચ લઈ લેવાનું. આમાં 1 ઇંચ અડધો ઇંચ સિલાઈમાં જશે એટલે 10 નું કેટલું રહેશે? તૈયાર 9 રહેશે. 9 રહે ને અહીંથી આ અટેચ કરી દેવાનું. એ આમાં બરોબર. આ થઈ ગયું. હવે આ ચપટી વાળો ભાગ છે. હવે એમની જે સીટ આવી હોય ને એનાથી 3 ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું. ઉપર વધશે ને જે 7 ઇંચ માઇનસ કર્યું એમાં 2 ઇંચ ઉમેરવાનું થશે. હા હવે અહીંયા 7 ઇંચ લીધું બરોબર. 7, 8 ને 9 ઇંચ થયું. એટલે અમારું 9 ઇંચનું બોક્સ બનાવવાનું. અહીંયા ત્યાં આપણે 9 ઇંચ નિશાન કરવાનું. 2 ઇંચનું બોક્સ બને 9 ઇંચ થયું ને બધાને. હા બધાને. તારો સીવ હોય તો એ મારો મેં 50ની 56ની સીટ વાળાનો આવી જશે. 40 લંબાઈ એમાં તમે 7 કટ કરી બરાબર. 7 માંથી પછી કે તમે કેટલું વધાર્યું? 7 જે બાદ કર્યું ને એમાં 7માં પછી મેં આ 7 માઇનસ કરીને આટલું મેં ડ્રોઈંગ કરી દીધું. એટલે આપણે નીચે જે ઘેરા વાળો ભાગ છે ને ચપટી વાળો એ થઈ ગયો. નીચેનો ભાગ આવે. હવે તમારે કરવાનું શું? સીટનો ભાગ. જે તમે આ ક્રોચ એરિયા બનાવશો ને પેન્ટમાં એક ક્રોચ એરિયાનો આપણે જોઈન્ટ કરવાનું છે. તો 7માં 2 પ્લસ કરો બરોબર. 7, 8, 9 બરોબર. 9 થઈ ગયું. તો મેં 9 અહીંયા આ નિશાન કર્યું. હવે એમની સીટ કેટલી આવે? માની લે કે 44 આવે છે. 11 ચોક 44 થયું. હા હા એ સીટ જ કહેવાય બરોબર. એમનું ચલો 10.5 થયું ને બરોબર. 10.5 લીધું તો હું 11 લીધું વધારે એક્સ્ટ્રા 11 લીધું. એમાં 2 ઇંચ પ્લસ કર્યું તો મારું કેટલું આવશે? 13 આવશે બરોબર. અને 13 અને અડધો ઇંચ વધારે એક્સ્ટ્રા લઈ લેજે એટલે સિલાઈનું જતું રહેશે. અને આ રાખવાનું કારણ શું ખબર? લૂઝ હશે ને તો તમને અહીંથી ચડવામાં ઉતારવામાં તકલીફ નહીં પડે. અને જ્યારે અહીંથી ફિટ હોય ને મારા 42 છે અને 42 છે તો કેટલી 42 છે તો 42માં મેં 10.5 આવતું હતું ને એનું 11 કર્યું. 11માં પાછું 2 ઇંચ ઉમેરી લૂઝ રાખવા માટે. એનો અડધું કરી દેવાનું. હા ચોથો ભાગ દરેકનો ચોથો ભાગ કરવાનો. ચોથો ભાગ કરવાનો બરોબર. એટલે મેં એ 13 આવ્યું ને 10.5 નું મેં 11 કર્યું. 11 ઇંચમાં મેં 2 પ્લસ કર્યું એટલે 4 ઇંચ ઉમેરાયું ને. 2 બાજુ 4 ઇંચ ઉમેરાયું. તો એ મેં સિલાઈનું એક્સ્ટ્રા અડધો ઇંચ લીધો છે. એટલે 13.5 નું મેં આ બોક્સ બનાવીશ. અહીં જે બનાવીશ ને એ આમ બી 13.5 હા અને આમ બી હું 13.5 જ રાખીશ. અમે બોક્સ બનાવ્યું. બરોબર. 9 લીધું ને આપણે આ 9 લીધું. અહીંયા જો આમ 9 આવશે બંને બાજુ
અને આ બાજુ આ 13.5 ના 13.5 એ આપણું બોક્સ તૈયાર થઈ ગયું. હવે જ્યારે તમે સીવો ને ત્યારે પહેલા શું અટેચ થશે? આ જો જોઈન્ટ થશે, 4 ભાગ છે એટલે જોઈન્ટ થશે એરાય, એટલે આ ઉપરનો ભાગ નીકળે, પછી આ થશે ક્રોચ એરિયા કહેવાય ને. તો તમે જો આ અહીંયા કરાવતી નથી પણ તમે બતાવું, અહીંયા મેં અહીંયા 1.5 ઇંચ મેં નિશાન કર્યું, અહીંયા મેં 1.5 ઇંચનું નિશાન કર્યું બતાવવા માટે. હું આમ નહીં કરતી, સીધામાં જ રાખી દે બરોબર. આ સીધી લાઈન આવી અને આ શેપ આપ્યો ક્રોચ એરિયા સમજી લેવાનું. પડી ગઈ ખબર? હવે આ ક્રોચ એરિયાનો મારો થયો. હવે એમનું કેટલું છે તને ખબર આઈડિયા આવી જશે. જો અહીંયા મારું 1/2 ઇંચ અહીંયા સિલાઈમાં જશે ને, એટલે એમના ક્રોચ એરિયા કેટલો રહેશે? તો જો અહીંયા 2 ઇંચ મેં એક્સ્ટ્રા લીધું ને આવી બરોબર, આવી અહીંયા મારું કેટલું રહ્યું? 7 ઇંચ રહ્યું. 7 અને અહીંયા આવી 17નું થયું મારું. 17 માંથી તૈયાર કેટલું થશે? 16નું થશે. આ 16 પડી ખબર? ક્રોચ એરિયા 16નું તૈયાર થાય. કેમ કે આ ના 1.5 ઇંચ જતું રહ્યું સિલાઈમાં, અને પેલું 2 ઇંચ મેં વધારીને શેનું વધાર્યું? નેફા માટે, નાના વિડીયો પડી ખબર? થોડી શું ના પડી ગઈ? જો આપણો જો એ પેલું હું સંભાળ લે દબાઈ દે.